બોલો. શું કરો છો? બેઠો હું ચોકન બેઠા એસી વાળી રૂમમાં. એસી વાળી રૂમમાં હા કાધું? ઓય તે ખાધું? ના મારે તો વાંચી હજુ. ત્યાં તા લગી રે આવે પૂછ્યું ખાઈ લે ને. તમારી ભાષા નહીં તમારી શની તમારી ઓલે શની બાધા તમારો જે ઉછીના આપણે ઉછીનું ખાવાનું નહીં ખાવું. ખાઈ લે, ના ખાઈ તો મારી સોગન તને. એ બધા પણ મેં ભાષાનો છીએ કે હાલ જ ભાઈ તો એવું ના હોય, ખાઈ લેવાનું હોય. એવું આવ બીજું શું કરો તમે? બીજું કહું છું એસી વાળી રૂમમાં બેઠો. તો કઈ કામ બામ નહીં કરતા તમે? લખવાનું હોય ખાલી બેઠે બેઠે. આવ તમે તો ચાંદ જેવા હો. છોકરા આવો अब फोन मिले काम करना અભી હાલ કામ કરીને ભોય બેઠો. ચાકન કામ કર્યું કે કામ કર્યું દેખાતું નહીં પેલો ઢગલો જુઓ. વળી 2-5 નો ઢગલો કર્યો હોય કરો તણ જાઉં હું તો હેડ્યો ઘરે. એ હારું આ છોકરાને વળી નવી હગી થઈ હે તો માનતોય નહીં કઈ કહેવાય નહીં હજુ તો નવી હગી થઈ એ તો પૈસા કરું છું અત્યારે આપણે 2 દાડા પૈસા આવું એ બાજુ ફરવા. આઈ બાજુ રવિવારે મેર આવે, રવિવાર રજા હોય ને મારે એટલે. હા તે કશો વાતો નહીં, રવિવાર જાવ હેડો ગોઠવશું. એ બીજું બધું કેવું ચાલે? સુખ શાંતિ? એવું આવો મહા. હા ચાચા તાર કાકો ને બેહો. તાર કાકો તો જ્યાં ઈ તો શેતર ત્યાં છેતર જ્યાં હોય. આ તો ટૂંકો પડતા મારે થોડું કામ છે એટલે અત્યારે જ બોલાવતા હું કે હા બોલો તો હેતા જા આ બોલાઈને આવ્યો. મારું બેટું છોકરાને હગી નવી કરી વાત કરતો તો ના ના સારું કહેવાય લ્યો આખું ગામ મેલીને આવ્યો હાટો આ ખેતરમાં આવ્યો લ્યો અને એક તો લાઈટ નહીં હાટો આવો બેહો, હું પાણી ભરતા હું. બે આવા આઢું ના મળ્યા હોત તો અમારું શું થોત આઢું તમારું શું થોત દલડાની વાત આઢું કને જઈને કોત બેહો કેટલા દાડે આયા અમારા ઘરે લ્યો પાણી. હજુ નહીં ઓલા પમદી જ આયા તા નહીં તમે મારે તો અહીંયા આવવા જવાનું હોય જ છે શું કેવું સાચું હગા ભાઈને રાગ ના હોય એવો આપણો હાથનો પ્રેમ હલ્યો હે મારે બેટું કીધું આ લાઈટ નહીં આટલું લાઈટ નહીં ના લાઈટ નહીં છોકરા હા 2 ખુરચી પડી હશે બાર એ સિદ્રે લઈ જાવ બે એકડ દેવા જઈએ હું ખુરચી મેકીને પછી જાઉં હું બહાર. હા વાહરવા બેસી હેડો હાલો સોલાપુર તમે વાયું હોય આપણે જ વાયું ને બધા ખેતર આપણા જ છે એટલે તો એવું હોય એમ હોય મારું બેટું જબરું થાય લ્યો બેહો કાકા હા બોલ હું જાઉં ઘરમાં. હો હાર જા ભોણા ચમ ભોણો બોલતો નહીં ચમ આઢું અચાનક આયા આ તમે બોલો હો હા હું બોલું આઢું તમે બોલો હો હું બોલું અરે કશું હતું નહીં અમે અચાનક તમે ઘરે જઈએ ના બેહો તમે એમ તો એમ કીધું હોય કે રોટલા બને રાખજો હું રોટલા બને નાખો આ ઘર હે મારું હું આ ઘરે ગમે ત્યાં આવું તો મને કોઈ કહેનાર નહીં તમે ચમ આયા સાચું અને આટલું તમારે એમ બોલે કે અચાનક આયા તમે પણ તમે આવો એટલે જ ફોન કરીને આવો કે આટલું ખાવાનું બને રાખજો આજ ખાવા રહેવાનું નહીં તો અને આખી મારી વાત સાંભળો પેલા હા જો ભોણાનું હગું થતું નતું આ તો મેં હે ને પેલા તમારા ગામમાં ઓલા પાગર માતાજી ને રમતાજી ભુવાજી હા એમને મેં બાધા રાશી હતી બાધા હોય હા એટલે આ હગું થઈ ગયું હોય એમાં બાધા જેવી રાશિ ખબર હે હા કે જો આ તમે સોલાપુર વાયુ કેટલા વીઘા છે એમ તો 25 એમ 2 વીઘા બરોબર હા આ એક ડોકો કાપીને તમારે અહીંયા રમતા ભુવાજીના અહીંયા જઈને પાગર માતા ત્યાં અહીંયા મૂકીને અને કંકુના 5 ચાલા કરી અને પાછો બીજો ડોકો કાપવા આવવાનું આવું 2 વીઘા કાપવાનું હોય તમારે 2 વીઘા હોય પણ આવી બાધા ના હોય કનાજી અરે બાધા રાશિ તાન તો આ પાણાનું હગું થયું હોય ને હગું જ નતું થતું પણ આઢું આવી બાધા ના હોય અરે આઢું તમને વિશ્વાસ નહીં
હું ખાવા બેહું ને એટલે પેલા પાગા માતાજીને ધૂપ આપું હું તાણ હું ખાવા બેહું સાચું તાણ અને તમે એમ કહો કે આ આખરી બાધા કહેવાય પણ હું શું કહું આઢો કહું આપણે રમતાજી ભુવાજીને તાજીએ આને એક ડોકો કાપીને એમના ચરણને મિલતા આવીએ અરે એવું ના ચાલે આઢો આ તો જે કીધું એનું આમ બોલ પાડવો પડે પણ આપણે રમતા ભુવાજીને પૂછવું તો પડે ને પૂછવું પડે વાત સાચી તો હડો આપણે એમને પૂછી લઈએ તાર હા હેડો ના કનાજી ચાલે લાવો હું આકેલો લાવ આટો પર ઓલા પોણન નહીં લેવો હા પોણે નહીં લેવો ના એને વાત કરવા દે ને ભલા વાત કટકો હા રોડો લાવ જો આકેલો તમે હા તો હું જ આકીશ ને મારું બહુ ડરાવીને થોડું કાચું હોય જય ચાલો જવા દો હવે મૂળ થા આટો આપડે તો આયા તો હું પણ ભુવાજી હાજર થારું તમે ભુવાજી હાજર તો એ બાઈક પડી ભુવાજી બાધામ જાય બાધા આપવા જાય બા ઓય ત્યાં તાર હાજર થારું તને નહીં જોઈએ ખરી ઘરે જઈને પૂછીએ ખરી કે હાજર મોર થાવ તો હેડ માં પાગર તને રજા લીધા વગર તો મારી મેં ડગલું નહીં ભર્યું મારા દુશ્મનો મારા પગ પકડી મને કહેવા આવ્યા કે મારી ભુવાજી તમારે આપવું પડશે મારા દુશ્મનો પણ મારી તને કીધા વગર તો મેં પાણી નહીં પીતું અને તું કહેતી હોય મારી કે જાઓ અને તું રજા આવતી હોય તો મારે જાઉં બાકી તારે રજા લીધા વગર તો મારા માથાનું ઉસીંગું ના ખવાય રજા તો હોય મારી પણ ના એમની નહીં બીજી વખત રજા આવતી હોય તો જ જવાનું બાકી જવાનું નહીં મારી હા મારી પાગર રજા તો આપી હતી પણ હવે આડો હે તો ખરી હો કને હે એ પહોંચ જય પાગર માં જય બોલો શું આયા તા બેહો આડો આડો તમે વાત ચાલુ કરો ભુવાજી હવે પોણાનું હગું થતું નતું બરોબર અને મેં રાશિએ બાધા એ પાછી આકરી અને એ કામ થઈ ગયું પાહું એટલે તમારા જોડે રજા લેવા આવ્યો હું કે જો તમે રજા હાલતા હોય તો બાધા આપણે આજ કરી છીએ કાતક પે કાલ સવારે ચાલુ કરીએ ના પાકર તો કે તમે પાકરની બાધા લીધી ને પાકર તમને તમારું કામ કરી આલ્યું અને ભાઈ બાધા થોડી આકરી હે ભુવાજી એ તો આકરી બાધા હોય તો માતા કામ કરે અને પાકર માતા ઓર બીજું કામ કરે તમારું એવું બા ભુવાજી આ તો હાવ આકરી બાધા હે કેવી બાધા તમારે બાધા માં એવું હોય કે આમને 25 વીઘા ચાટ્યો વાયો બરોબર એમાં 2 વીઘા મંગાજી નો એક ડોકો કાપી તમારે પારાઈન 5 ચાલા કરીને પાવ બીજો ડોકો કાપવા દો ને તમારે પારાઈન ચાલા કરીને પાવ ત્રીજો ડોકો કાપવા દો ને તમારે પારાઈન ચાલા કરીને પાવ ચોથો ડોકો કાપવા દો ને તમારે પારાઈન ચાલા કરવાનો કાપ જ કરવાનો આવડો મોટો ભૂવો બન્યો પાકરનો પણ મેં આવી આખરી બાધા જઈ રાખીને હે એટલે આવી આખરી બાધા રાખી તમે એક વખત વિચાર્યું મારા જોડે આયા તમે અરે પણ છોકરાનું હગું નતું થતું આવી આખરી બાધા રાખીને ત્યાં તો તને જાણ તો હગું હોય તો હગું થઈ ગયું પણ આખરી બાધા રાખો આખરી બાધા ચીવી રાખાય તમને ખબર હે કોઈ ચંપલ ના પહેરે કોઈ માતાના વાળ ના કાપે એવી જ ના બાધા રાખાય અરે ઉનાળામાં ચંપલ ના પહેરે તે માદું પડવાનું થાય એટલે માદું પડવાનું થાય અને તમારા ડોકા વાળી બાધા રાખી એક ડોકો સીધરથી આ ઘેર લઈને આવવાનો સીધરથી ઘેર લઈને આવવાનો એમાં ચીરો ટાઈમ જતો ખબર તમને અને તારા બે વીઘાના ચીરા ડોકા હોય હવે બાધા રાશી શું કરશું 2 વીઘાના ડોકા ચીલા હોય બાધા રાશી શું કરશું જો ભુવાજી કરો તો આ બાધાનો કોઈ દંડ બંધ થાય બાધા નહીં કરવી ના શું બાધા નહીં કરવી તો તમારા ઘરમાં દુઃખ આવીને પડશે એટલે તમે ભોગવજો એમાં હું કઈ ના જાણું ભાઈ છોકરાનું હગું તૂટી જાય છોકરાનું હગું તૂટી જાય ને બાધા વાળો ભયા એનું નક્કી નહીં કે ભાઈ છોકરાના બાપનું નક્કી નહીં છોકરાનું નક્કી નહીં એમાં હું વચ્ચે ના બોલું કઈ વિચારીને કયો તમારે જે કહેવું હોય હવે બાધા તો રાખી જ્યા પણ હવે ખબર નથી કે વાહ એના થાય તો પેલા તમે બાધા લો બાધા કરો ભુવાજી જોડે આવવું પડે પેલા પણ ભુવાજી તમે એમને એમ બોલો માતા જોડે રજા જ લ્યો ના પણ માતાજી હું અત્યારે બેઠો ને ગાદી પર એટલે માતાજી સાક્ષાત હોય એમાં રજા લેવાની જરૂર ના હોય અને જેના પરચા આડે એને પૂછી જોવાનું પણ તમે એમને એમ કહો અમને રવાના મનમાં કે તમે બોલો માતાજી બોલા વેન નાખો તમને ખબર પડે તો હેડ કામ કરો ભુવાજી તમે પેલા રજા લ્યો કે જો આ બધું કર્યું બાધા એનું તમે દંડનું નારિયેળ કે ગમે એમને છોડતી હોય માતાજી તો વેન નાખો આગળ
બાધા લીધા તો લઈ લીધી હે એ મારી આખરી બાધા મારી મારા કીધું તો માન્ય નહીં પણ લેટ તને પૂછું કે મારી તમને એના બદલે હામટું તો બે વીઘાનું સોરાપરું કાપીને મારી મારા પગમાં મીકે તારા પગમાં મીકે મારી તો હાલ યાદ મારી બતાવો યાદ મારી કદાચ એમના પર તને દયા આવતી હોય દંડનું નારિયેળ કરવું કે માળી એ બધું કરતા છે તે છતાંય માળી દંડનું નારિયેળ કરશે તને શું બતાવો તો ભોજી હવે શું કરશું તમે હવે બાધા લીધી હે તો બાધા કરવી પડશે ગમે એ કરીને હો ભાના હાલા કરો પણ બાધા કરો બાધા કરને છે તો આપણે જ ના પડી કર ધણીને પૂછો બાધા થાય જ કરો નક દુઃખમાં પડવાનું થાય બાધા કરી નાખીએ રેતે રેતે હવડે કરશું કાં તો બાધા કરો કાં તો દુઃખમાં પડો ના ના બાધા બરાબર બાધા કરી નાખશું બાધા કરવી જ પડે જ મારી પાગર તો મારી પાગર બાધા કરતા હોય ને તું રાજી હોય મારી તો 16 વેણ છે પાગર બોલ નહીં માં કોઈ દાડો ફૂટું ના હોય ત્યાં તા પાલા વાગે વાજી મારે થોડું દૂર હતું કે પૈસા ટકતા નહીં પૈસા તો હાલ ભોજે જોડે ટકતા નહીં નહીં ટકતા કોઈ ટકતું નહીં કોઈ ને આલેલા કોઈ પહા વરવા આ બધું તાકતું નહીં તો જો કાલ હવરે તો બાધા કરો તું કે પછી આજ હાજે એ તો તમારી જેવી મરજી આ તો પછી બાધા કરતો ને કે ના અટેક બેટેક આવી જાય અમને તો મારી પાપડ તમે એક જ દિવસની બાધા રાખી હતી બાધા રાખી હતી 3 દિવસમાં કામ થઈ ગયું એક દિવસની બાધા રાખી હતી તો એક દિવસમાં તમારે કામ કરવું પડે ગમે કઈ હો ભાલા હારે કરો પણ કામ તમારું પાગર કરી તો તમે પાગરનું કામ કરો કાલ હવારે કરી નાખીએ બાધા નહીં તો જ માડી કાલ હવાનો દાડો તને ગમતો હોય માડી રાજી 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 માડી તો પછી મંગળવાર કાલ જ માડી રાજી છે રાજી વાજી હવે આવજો રજા લઈએ કાલ સવારે તમે તમારા વાહના બધાને ભેગા કરી રાખજો આપણે બાધા કરવા જવાનું હોય સારું સારું જય પાગલ જય